નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મોટી વાલજર અને ઉપસળ ગામે માનવભક્ષી દીપડાના આતંક બાદ દીપડો પાંજરે પુરાયા પછી વન વિભાગમાં શોકનો માહોલ. મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના મોટી વાલજર ગામેથી શેરડીના ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો દેખાતા ખેતમજૂરો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. ગત રોજ મોટી વાલજર અને ઉપસળ ગામે 2 બાળકીઓ ઉપર દીપડાના હુમલા બાદ દક્ષિણ ગુજરાતની વન વિભાગની 17 જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ દીપડાને રેસ્ક્યુ કરવા કેમેરા ડ્રોન, કેમેરા વાયરલ, કેમેરા ટ્રેક કેમેરા લગાવી ગત રોજ ઉપસળ ગામેથી નિશાળ ફળિયામાં રહેતા અમૃતભાઈ ધનજીભાઈના ઘરની નજીકથી વહેલી સવારે એક દીપડાને ભારે જહેમત બાદ પાંજરે પૂર્યો હતો અને આજે મોટી વાલજર ગામેથી શેરડીના ખેતરમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં શોકનો માહોલ જોવા મળી આવ્યો હતો. દીપડાના મૃતદેહ પર વન વિભાગ અને પશુ ચિકિત્સા દ્વારા કબજો મેળવી કયા કારણોસર દીપડાનું મૃત્યુ થયું છે એ માટે ચિકિત્સા દ્વારા પીએમ કરી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.